જે આ જે રેશન કાર્ડના પ્રોબ્લેમ છે, આધાર કાર્ડના પ્રોબ્લેમ છે, જાતિના દાખલાના પ્રોબ્લેમ ઊભા થયેલા છે, પણ અમે સરપંચો ઘણીવાર રજૂઆત કરીએ છીએ, પણ આ અધિકારીઓ સાંભળતા નથી. મારી થકી આજે આવજો, કાલે આવજો, હા ગુરુવારે આવજો, સોમવારે આવજો, 4-5 દિવસ આટા મારવા. અમારે એમ જ આવવાની જરૂર નથી. આ છઠ્ઠા મહિનાની અરજી નિકાલની થતી હોય, છઠ્ઠા મહિનાની સાહેબ સાહેબ મેં એના હાલ તો મેં પ્રાંત સાહેબને લેટર લખ્યો. પ્રાંત સાહેબને લેટર લખીને એક પ્રાંત સાહેબે તમને આપ્યો ને 1 માસ પછી આવ્યા તો એ નિકાલની થતી હોય ના. આ હળપતિ વ્યક્તિ આ હળપતિ વ્યક્તિ એમને તમે એમને પ્રિન્ટ કાઢી મોકલાવી દીધેલા અરજી લઈને સાહેબ આજ છે. આ અત્યારે કેવી રીતે નીકળી આવે બરોબર. પછી તમારા માટે અમે જે કંઈ સામેથી જે બી કરવું પડશે તે બી કરવા તૈયાર છે. બાકી અમારા આદિવાસી સમાજના લોકોને હેરાન પરેશાન કરે આ તમારી પર છે ને 21/11 આ વ્યક્તિ આવેલો ને એ દિવસે તમે એને નિકાલ કરીને આપેલો છે ને તો આજે આ એને ધક્કો ખાવાની પડે. આજે નિકાલ થઈ ગઈ તમારાથી. ઉડાવ જવાબ સાહેબ નહીં કરો. અમે ગ્રામ પંચાયતમાં કામ કરતા નિકાલ કરી આપો જેથી અમે વહેલું કામ પતાવીએ ગામનું. આ રીતે સાહેબ અમે આ રીતે લિસ્ટ બનાવીને તમને આપીએ છીએ આ નિકાલ કરી આપો એમ. પંચાયતમાં વિશે કામ કરતો છે તો એમની અરજીઓ સ્વીકારીને એના નિકાલ કરવાનો. નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું વાંસદા તાલુકા પંચાયતમાં. અને વાંસદા તાલુકા પંચાયતમાં ઘણી સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, પણ આજે જે સમસ્યા લઈને આવ્યા છે એ બે સરપંચ જ પોતાની સમસ્યા લઈને આવ્યા છે કે જે ઈવાય રેશન કાર્ડમાં કેવાય કરવામાં આવે છે, રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવામાં છે, રેશન કાર્ડમાં નામ ઘટાડો કરવામાં આવે છે, એ બાબતની સમસ્યા લઈને લોકો અહીંયા 10-10 વાર આંટા મારે છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારે સરપંચશ્રી એવા કિસ્સા લઈને આવ્યા છે, ત્યારે સરપંચશ્રી સાથે વાત કરીએ. સરપંચશ્રી, આજે તમે શું લઈને આવ્યા છો કે જેથી કરીને તમારે અધિકારીઓ ઉપર ગરમ થવું પડે? ગરમ થવાનું મૂળ કારણ હતું કે હું અત્યાર સુધીમાં આ ઓફિસમાં 5 થી 7 માસમાં અંદર 3 થી 4 વાર એ અધિકારીને મેં રૂબરૂ આવીને કહ્યું સાહેબ અમારે નિકાલ કરી આપો, પણ કામ ઘણું હોવાના કારણે અમે પણ સમજીએ છીએ કે 1 માસ મોડું થાય, પણ આ 5-5, 6-6 માસ થયા પછી બી નિકાલ નહીં થઈ, એટલે અમારે પછી આજે ગરમ થવાનો વારો આવ્યો છે. જ્યારે સરપંચશ્રી અરજી લઈને આવ્યા હતા અને અરજીમાં એમણે કીધું કે એક જ દિવસનો ટાઈમ આપ્યો હતો કે 1 દિવસમાં તમારી અરજીનો નિકાલ કરવામાં આવશે, પણ જ્યારે જે અરજી આપનાર છે એ અહીંયા પંચાયતમાં આવ્યા અને જ્યારે એમણે પ્રિન્ટ કઢાવી ત્યારે એમને જૂની પ્રિન્ટ જ કાઢીને આપી દેવામાં આવી. અને જ્યારે આજે સરપંચશ્રી ગરમ થયા ત્યારબાદ અધિકારીઓ પ્રાંત અધિકારીને રજૂઆત કરી સરપંચશ્રી, અને ત્યારબાદ એમને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ કોમ્પ્યુટરમાં ચેક કરી અને પ્રિન્ટ કાઢવામાં આવી તો તરત જ પ્રિન્ટ નીકળી આવી. મતલબ અધિકારીઓ કોઈક અંશે કામ કરવામાં આળસાઈગીરી કરે છે એવું પણ લાગી રહ્યું છે. અહીં આપણી સાથે બીજા છે. સાહેબ, તમારે પ્રોબ્લેમ શું? મારે પ્રોબ્લેમ આમાં ખરું ને જન્મ પ્રમાણપત્રમાં આ ચૌધરી એમ બરોબર છે ને આ આધાર કાર્ડમાં એ ખોટું છે. એના લીધે ખરું ને આ મને આધાર કાર્ડ નથી બનાવી આપતા મને. એટલે આજે આ ખરું ને જાતિનો દાખલો કાઢવો પડે છોકરાઓનો. એટલે 15 દિવસથી હજુ કાઢ્યો નથી. 15 દિવસથી તમે આટા? હા. તમારું નામ? મારું નામ ભંગ્યાભાઈ જેવા કેટલાય વાંસદા તાલુકાના આંટાઓ મારે છે. 15 દિવસ તો ખરા જ, પણ 15 થી 20 દિવસ થાય તો પણ નવાઈની વાત નથી. કારણ કે સાહેબશ્રીએ કીધું છે કે 400 પેન્ડિંગ અરજી પડી છે. અને પ્રાંત સાહેબ સાથે વાત કરતા પ્રાંત સાહેબે પણ એ જ કહ્યું છે કે વહેલી તકે 31 તારીખનું અલ્ટિમેટ આપીશ. જો 31 તારીખ પછી જો અરજીઓ પેન્ડિંગ રહેશે તો એના માટે કાર્યવાહી કરવામાં આવશે, એ પણ પ્રાંત સાહેબે ખાતરી આપી છે. અહીંયા તમે જોઈ શકો છો કેવાયસી કરવા માટે અને પબ્લિકની તમે અવર જવરથી વિચારી શકો છો કે અધિકારીઓ કામ કેવી રીતે કરે છે અને ઓપરેટરો કેવી રીતે કામ કરે છે. અમે પુરવઠા ઓફિસ અધિકારીને મળવા આવ્યા હતા અહીંયા મામલતદાર ઓફિસમાં, અને અમે આજે 6-7 માસની જે અરજીઓ પેન્ડિંગ છે ગ્રામ પંચાયતમાં થતી હોય એ, અને એના માટે અમે પ્રાંત સાહેબને લેટર લખેલો હતો અને પ્રાંત સાહેબ પણ એમને જણાવ્યું છે કે ભાઈ નિકાલ કરો, પણ આજ દિન સુધીમાં નિકાલ કરી શકતા નથી. એવી આખા તાલુકાની 400 થી 500 અરજીઓ હજુ સુધી પેન્ડિંગ છે, જેથી આજે બાળકોને શિષ્યવૃત્તિમાં જે કેવાયસી ને પ્રોબ્લેમ આવેલા છે તો એમાં ઘણી બધી તકલીફો બાળકો ઉઠાવી રહ્યા છે અને બાળકો ભણવા માટે પણ જતા નથી. આજે અમારા ગામથી એક અરજી લઈને આવ્યો છું, એમાં રેશન કાર્ડમાં એ ફિંગર આપ્યા વગર પ્રિન્ટ કાઢીને આપેલી. એ બાળક એ હળપતિ છે, એ હળપતિઓનું
જે મજૂરી વર્ક કરીને ખાતા છે એને બાળકોને ભણાવવા માટે એમને જે મુશ્કેલીઓ અનુભવ છે ને એ જે શિક્ષકો એમને ટોર્ચર કરતા હોય કે આ લઈ આવો અને અહીંથી જો નિકાલ નહીં કરવામાં આવતો હોય તો એમના લીધે એ બાળકોને પણ ઘણી તકલીફો પડે છે અને ભણવામાં તકલીફ પડે છે અને આ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવામાં કેવાયસીમાં બી તકલીફ પડે છે. હાલ કે પુરવઠા મામલતદારને વારે વારે હું જે સરપંચ તરીકે મેં બી ઘણી વાર રજૂઆત કરી કે આ રેશન કાર્ડ જે નવા બનાવે છે એ નામ ઉમેરવાના છે એમની અરજીઓ નિકાલ કરો. અમારે ગ્રામ પંચાયતમાં બી વીસી જ્યારે અરજીઓ ત્યાં લે છે એમનો નિકાલ કરતા નથી. એમને ઘણી વાર રજૂઆત કરી છે કે આ નિકાલ કરો પણ હા હું કરતો છે એટલે ઉડતા જવાબ જ આપે. એટલે એવું લાગી રહેલું છે કે પુરવઠા મામલતદાર એને મનમાની ચલાવી રહેલા છે ને લોકોને માનસિક ત્રાસ આપવાનો. મેં જ્યારે સાહેબશ્રીને કહ્યું કે સાહેબ આપશ્રીના કચેરીમાં જ બોર્ડ માર્યો છે કે રેશન કાર્ડની સોમવાર અને ગુરુવાર 3:30 થી 3 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે, બીજી બાકીની અરજીઓ ગ્રામ પંચાયતમાં સ્વીકારવામાં રહેશે. આ રીતના અહીં બોર્ડ મારેલો છે. મેં સાહેબને જ્યારે કહ્યું કે સાહેબ આ રીતના તમે બોર્ડ મારેલો છે, અમે પંચાયતમાં એન્ટ્રીઓ કરીએ છીએ પણ આપ નિકાલ કરતા નથી અને આપે જે બોર્ડ મારેલો છે તો સોમવારના અને ગુરુવાર તો બીજા દિવસે શું કરતા છે? કારણ કે ગ્રામ પંચાયતની અરજીઓ નિકાલ થતી નથી. અને આ જે અહીં આમ ઉડાવ જવાબ આપવામાં આવે છે કે 95 ગામના અરજીઓ આવે છે પણ સાહેબને અમને અમારી હતી કહે છે કે તમે સોમવાર ને ગુરુવારે જ આ રેશન કાર્ડનું કામગીરી કરી રહેશે તો પછી બીજા દિવસે શું કરતા છે? એ કહેતા છે કે આ બોર્ડ જૂનો છે, એમ કે અમને ખાતરી છે કે આ જૂનો બોર્ડ નથી.